તારીખ 12મી જૂનના અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના ઘટી અને તેમાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું, ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તેવામાં વાત કરીએ કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માધાપર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર દીપકભાઈ પ્રદીપભાઈ રાઠોડ સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજ રોજ પાટ હનુમાન પેનલના કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો અને આ દુર્ઘટનામાં માધાપરના એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે। ત્યારે આ ઉદ્ઘાટન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું અને તમામ લોકો જે મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે પાટ હનુમાન પેનલના સરપંચ પદના ઉમેદવાર દીપકભાઈ રાઠોડ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ દીપક પ્રદીપભાઈ રાઠોડ, વ્યવસાય એડવોકેટ એન્ડ નોટરી। પ્રચારમાં અમે ગોકુલધામ પૂરું કરીને પંકજનગર, કૃષ્ણનગર, માધવનગર, કોટકનગર દરેક જગ્યાએ અમે સોસાયટીમાં આજે પ્રચાર કર્યો છે। પબ્લિકનો હવે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને દરેક પબ્લિક અત્યારે જે છે તે પરિવર્તન માંગે છે, તેમના ઉપર તેમને ખ્યાલ આવી જાય કે વિકાસોના કામ તો હજી ઘણા બાકી છે કરવાના। એના માટે તો અમે મારી આખી પાટ હનુમાન પેનલ ઉતારેલી છે, જે પેનલમાં એડવોકેટ છે, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો છે, એવી રીતના એજ્યુકેટેડ પેનલ ઉતારી છે, ખાસ વિકાસના કામો કરવા માટે છે। 12 તારીખે અમદાવાદ મધ્યે જે પ્લેન અકસ્માત થયેલ, જેમાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તથા ઘણા બધા આપણા જે પ્લેનમાં સવાર હતા યાત્રીઓ, એનું અવસાન થયેલું છે। તેમાં માધાપરના પણ એક યુવાન છે અમારા, એમનું પણ અવસાન થયેલું હતું। તો જે તે વખતે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન મોટે પાયે કરવાના હતા, તે અમે નોર્મલ શાંતિથી પ્રચાર કરેલ છે અને ત્યારબાદ અમે પ્રચાર ચાલુ કરેલ છે। અને આજે જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે આપણા રૂપાણી સાહેબ, એમની આજે અંતિમ યાત્રાને નીકળવાની છે, ત્યારે રાષ્ટ્રીય શોક આજે જાહેર કરેલો છે સરકાર દ્વારા। તો અમે પણ આજે તેમાં અમારા જે લાઉડસ્પીકર દ્વારા જે પ્રચાર રિક્ષા મારફતે કરવામાં આવે છે, તે અડધો દિવસ માટે બંધ રાખેલ છે। મારું નામ છે વિનોદભાઈ પિંડોડિયા, વ્યવસાય હું એડવોકેટ છું। અલગ અલગ વિસ્તારોમાં અમારી પાટ હનુમાન પેનલ સરપંચના અમારા ઉમેદવાર એડવોકેટ દીપકભાઈ સાથે અમે જઈ રહ્યા છીએ। અલગ અલગ વિસ્તારોમાંથી પોતપોતાના સ્થાનિકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ અમારી સામે મૂકે છે। અગાઉ જે કામો કરેલા છે એ કામો પણ અમારી સામે આવે છે। જે કામોમાં અધુરાશો રહી છે એ અધુરાશો માટે પણ એ લોકો તરફથી અમને રજૂઆતો થઈ છે। અમારી એક પહેલી જ વખતની પહેલ છે કે એક એજ્યુકેટેડ વકીલને અમે સરપંચ તરીકે લઈ અને આખી ટીમ એના જ અધૂરા જે કાર્યો છે એ કાર્યો પૂર્ણ થાય એના માટે અમે પૂરેપૂરી મહેનત કરવા માટે આ ટીમને અમે બહાર લઈને આવ્યા છીએ। ગામ આખું જાણી જ રહ્યું છે કે માધાપર ગામની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને અમે એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે કઈ રીતે વધુ સરળતાથી વધુ વિકાસના કામો કરાવી શકીએ, એ જ અમારા વિચારો સાથે અમે કામ કરશું। ઓ તરફથી તો એક જ માંગ છે કે અત્યાર સુધી જે વિકાસના કામો છે બહુ અધૂરા થયા છે અને તમારી પેનલ આવે એવો અમને વિશ્વાસ પણ છે અને અધૂરો કામો એ પૂર્ણ થાય એવી સૌની આશા છે। બહુનો સાથ સહકાર મળી રહ્યો છે અને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને અમારી પેનલના પ્રેરણા તરીકે મને જ્યારે ટીમે મૂક્યું છે ત્યારે અમારી પેનલ ઉપર પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જીતીને આવશે ત્યારે વિકાસના કામો અત્યારે એનાથી બહુ મોટે પાયે કામ કરશે। અમને અત્યારે પ્રજાનો રિસ્પોન્સ સારો દેખાય છે અને અમારી પેનલ જીતે એવી અમને 100% ખાતરી છે।